ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ખુશીના રંગ એબીપી અસ્મિતાને સંગ સાથે હું છું ગીતા વઘાડિયા. આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા અભિનેત્રી અને મોડલ અવની મોદી, કે જેઓ હિન્દી, ગુજરાતી ઉપરાંત તમિલ, તેલુગુ પિક્ચરમાં પણ કામ કરી ચૂક્યા છે. અવની, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં અને હેપી દિવાળી. હેપી દિવાળી તમને પણ અને એબીપી અસ્મિતાના તમામ વ્યુઅર્સને મારા તરફથી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે દિવાળીનો પ્લાનિંગ શું છે? રૂટીન કરતાં થોડુંક અલગ છે, કારણ કે આ વખતે આપણે ન્યૂ નોર્મલ જેને કહેવાય છે, કોવિડ, એની સાથે ફર્સ્ટ ટાઈમ આપણે દિવાળી સેલિબ્રેટ કરીશું. તો જનરલી તો જે ઘરમાં આવ્યા પછી તો જે પૂજા અને સેલિબ્રેશન આપણે કરતા હોઈએ છીએ એ તો નોર્મલ છે. શોપિંગ આ વખતે ઓનલાઈન કરવી પડી તો આ બધું નોર્મલ રૂટીન છે. પણ હા, હવે ઘણા બધા સાવચેતીના પગલાં લેવાના છે, કારણ કે આપણે કોરોનાની સાથે હજુ પણ લડી રહ્યા છીએ. તો લેટ્સ સી કે આ વર્ષની દિવાળી કેવી રીતે અલગ ઉજવી શકીએ છીએ આપણે. આપ ગમે ત્યાં હોય, પરંતુ શું દિવાળી છે પરિવાર સાથે જ મનાવવાની ને? યસ, આ એક રૂટીન છે જે હું વર્ષોથી ફોલો કરતી રહું છું, કારણ કે સૌથી મોટો તહેવાર છે આપણા માટે અને આ તહેવારનું મહત્ત્વ જ આપણા પરિવારજનો સાથે છે કે વર્ષનો સૌથી મોટો તહેવાર અને નવા વર્ષની શરૂઆત આપણે માતા પિતાના આશીર્વાદ સાથે કરીએ, ફ્રેન્ડ્સ અને ફેમિલીને મળીને એમની સાથે નવા વર્ષની ઉજવણી કરીએ. તો હા, મને 31 ડિસેમ્બર કદાચ હું ફેમિલી સાથે ન ઉજવું તો ચાલે, પણ મારે દિવાળીનું નવું વર્ષ તો ફેમિલી સાથે જ ઉજવવું હોય. દર વખતે આપણે જે દિવાળીએ મિત્રોને મળવા જતા હોય, સગા સંબંધીઓ આપણા ઘરે આવે, પરંતુ આ વખતે કંઈક અલગ છે. તો આ માટેનું કોઈ પ્લાનિંગ આપનું ખરું? મોસ્ટલી અમે બધાએ વિડીયો કોલ પર મળવાનું નક્કી કરેલું છે અને હવે વિડીયો કોલ એટલું બધું રૂટીન થઈ ગયું છે કે એમને પણ કોઈની સાથે વાત કરતા હોય તો આપણે વિડીયો કોલ પર વાત કરીએ છીએ. તો હા, આ વખતે સાંજે દિવાળી પર અને નવા વર્ષના દિવસે બધાને વિડીયો કોલ ઉપર આપણે મળીશું અને બધાને જય શ્રી કૃષ્ણ કરીશું. તો યસ, ધીસ વિલ બી અ ડિજિટલ દિવાળી. તો દર વખતે તમે કેવી રીતે મનાવતા હોય છો? આ વખતે તો કોરોના છે એટલે થોડીક અલગ છે, પરંતુ દર વખતે કેવી પ્રકારની ધમાચકડી હોતી હોય છે? ખૂબ જ ધમાચકડી હોય. દિવાળીની શરૂઆત આઈ થિંક નવરાત્રિના જવાથી જ થઈ જતી હોય છે એનો. તો જ્યારે હું અહીંયા ભણતી હતી અને ગાંધીનગરમાં રહેતી હતી ત્યારે તો આઈ થિંક દિવાળીની સાફ સફાઈથી જ દિવાળી આવી ગઈ છે એવું ફીલ થતું કે ઘરમાં આખું ઘર સાફ કરવામાં આવે, પછી આખું ઘર શણગારવામાં આવે. દર દિવાળીએ આપણે નવા તોરણો બાંધીએ, નવું ફ્લાવર ડેકોરેશન કરીએ, નવા કર્ટેન્સ કે નવી બેડશીટ ને બધું જે બેઝિક ડેકોરેશન હોય ત્યાંથી શરૂઆત થાય દિવાળીની. નવા કપડાની ખરીદી થાય ને કે એ હવે કદાચ શોપિંગ જે છે એ એટલું બધું એક્સાઇટમેન્ટ નથી રહ્યું એનું, કારણ કે આપણે અવારનવાર શોપિંગ કરતા રહીએ છીએ. પણ પહેલાં જ્યારે નાના હતા ત્યારે દર દિવાળીએ શોપિંગ કરવું જ અને નવા કપડાં, નવા શૂઝ ને એવું બધું લાવવાનું એ એક મહત્ત્વ હતું. મમ્મી પપ્પાને જીદ કરીને હું ને મારો ભાઈ લિસ્ટ બનાવતા કે મારે આ લેવાનું છે, મારે આવા શૂઝ લેવાના છે. તો એક અલગ ચામ હતો દિવાળીનો. પછી જે દિવાળીની મીઠાઈઓ અને ફરસાણ જે ઘરમાં બનાવીએ આપણે, એ બનાવવાનો, નવું શીખવાનો, નવી રેસિપીઝ એક્સચેન્જ કરવાનો આપણા ફ્રેન્ડ્સ પાસેથી, આ બધું એક જે છે દિવાળીનો લાવો, એ મને લાગે છે કે ધીસ મેક્સ દિવાળી સ્પેશિયલ. આ બધાના કારણે દિવાળી કદાચ સૌથી મોટો તહેવાર છે આપણો. આપે જે પ્રમાણે કહ્યું કે નવરાત્રી પછી જે ડાયરેક્ટ ચાલુ થઈ જતી હોય છે કે વેવ્સ આવવા માટે, કારણ કે જે ઠંડો પવન જ્યારે વાવતો હોય ને અને ત્યારથી જઈએ દિવાળી. તો ખાસ તમે આ વખતે શું ખરીદી કરી છે? ઘર માટે છે કે પછી ખાસ કોઈ તોરણ અથવા તો કોઈ ખાસ સજાવટ માટેની? એ બધું એકચ્યુઅલી અહીંયાથી મારા મમ્મી ખરીદતા હોય છે ઘર માટે. તો પણ હું મારા ભાઈ ભાભી, મમ્મી પપ્પા એ બધા માટે કંઈક ને કંઈક ગિફ્ટ્સ મુંબઈથી લેતી આવું. મે બી કંઈક સારું બ્યુટી પ્રોડક્ટ હોય, અથવા તો કોઈ સારું પરફ્યુમ હોય, અથવા તો કોઈ સારા ડ્રેસ આપણને. તો હું જ્યારે મારા માટે શોપિંગ કરવા જાઉં ત્યારે હું મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે પણ મને જે સારું લાગે હું ખરીદતી હોઉં છું. ઘર માટેની શોપિંગ મમ્મી પપ્પા કરતા હોય છે. દિવાળી એટલે રંગો ને ફટાકડાનો તહેવાર પણ કહેવાય, રોશનીનો તહેવાર. તો દિવાળીમાં આપે રંગોળી અથવા તો ફટાકડાની કયા પ્રકારની તૈયારીઓ છે આપની? રંગોળી હું તમને કહું, આખા વર્ષ દરમિયાન દિવાળીમાં રંગોળી જે કરીએ ને એનું જ સૌથી વધારે મને ક્રેઝ હોય છે. અને અત્યારે તો અમે લોકો એટલા બિઝી છીએ કે જ્યારે પણ દિવાળીના આગલા દિવસે નાની એક સરસ રંગોળી કરી લઈએ. પણ હું તમને પહેલાંની વાત જો કહું તો અમારા આ આખી સોસાયટીની અંદર એક
અંડરગોઈંગ કોમ્પિટિશન જેવું ચાલતું. એ કોઈ ઓપન રંગોલી કોમ્પિટિશન ના હોય, પણ એકબીજાના ઘરે જઈએ અને એકબીજાના ઘરે સાલ મુબારક કહેવા જઈએ તો ઓબ્વિયસલી આપણે રંગોળી જોઈએ બધાની, અને કોની રંગોળી કેટલી સારી છે ને એ અંદરો અંદર ગોસિપ ચાલે. તો કોક આપણા ત્યાં આવે ને તો પછી વાત કરે, અરે ફલાણાના ઘરે છે ને તમે જોયું એમની દીકરીએ શું રંગોળી કરી છે. તો આપણને એક કોમ્પ્લેક્સ આવે કે અચ્છા હવે આપણે એમના કરતાં સારી રંગોળી નેક્સ્ટ ટાઈમ કરવાની છે. સો આવી બધી વાતોથી આપણને ઇન્સ્પિરેશન પણ મળે અને આપણે કંઈક નવું કરવા માટે આગળ પ્રેરાઈએ. તો મને યાદ છે કે હું અને મારો ભાઈ જે છે એનું ડ્રોઈંગ ખૂબ સરસ છે અને હું કલર બહુ સારા પૂરું છું. તો અમે બંને ભેગા થઈને દર દિવાળીએ એકચ્યુઅલી રિસર્ચ કરીએ, આઈ એમ નોટ જોકિંગ, એકચ્યુઅલી અમે રિસર્ચ કરીએ કે આ વખતની આપણી રંગોળીનો થીમ શું હશે, શું કોન્સેપ્ટ લઈને આપણે રંગોળી કરીશું. કે ફ્લોરલ ડિઝાઇન તો બધા જ કરતા હોય છે, આપણા ઘરની રંગોળીમાં કંઈક યુનિક લાગવું જોઈએ. તો પછી અમે બહુ રિસર્ચ કરીને રંગોળીની ડિઝાઇન શોર્ટલિસ્ટ કરીએ, પછી એ ડ્રોઈંગ કરે અને પછી હું કલર ફીલ કરું, પછી મને હેલ્પ કરાવે. અને લગભગ અને મોટી રંગોળી કરવાની કે જેથી આમ લાગે કે વાહ કેટલી મોટી સુંદર રંગોળી કરી છે. તો લગભગ મને લાગે છે કે દિવાળીની અડધી રાત તો અમે રંગોળીમાં કાઢતા. રાત્રે 2:30-3 વાગ્યા સુધી અમે બંને ખાલી રંગોળી પૂરતા, અને પછી મમ્મી કે પપ્પા આવીને ગુસ્સે થાય હવે બંધ કરો, હવે સૂઈ જાઓ. તો આ બધી જે મજા છે એ તહેવારને ખાસ બનાવે છે, એટલે જ આને કદાચ રંગોનો તહેવાર કહેવાય છે. રહી વાત ફટાકડાની, તો ઓબ્વિયસલી પહેલાં અમને નાનપણમાં ફટાકડાનો ખૂબ જ શોખ હતો. લિટરલી અમે ઝઘડા કરતા હતા ફટાકડા માટે અને લિસ્ટ બનાવીને રાખતા કેવા કેવા ફટાકડા નવા આવ્યા છે માર્કેટમાં. બટ છેલ્લા ઘણા ટાઈમથી ફટાકડાનો જે ક્રેઝ છે એ ઓછો થઈ ગયો છે, અને હું પોતે હવે નોઇઝ પોલ્યુશન અને જે એર પોલ્યુશન ફટાકડાના થ્રુ થાય છે એનાથી હું પોતે થોડી દૂર ભાગું છું. અને હું હંમેશા મારા ફેન્સ, ફ્રેન્ડ્સ અને મારા થકી જેટલા પણ તમારા વ્યુઅર્સ છે બધાને પણ એ જ મેસેજ આપું છું અને આપવા માંગીશ કે બને તો બિલકુલ ફટાકડા ન ફોડો, અને જો ફોડીએ પણ તો પણ એવા ફટાકડા ફોડો કે જેથી નોઇઝ પોલ્યુશન ઓછું થાય અને એર પોલ્યુશન ઓછું થાય. અને જે દીવાનો તહેવાર છે, ફટાકડા ઇવેન્ચ્યુઅલી શું છે કે આપણે પ્રકાશિત કરીએ છીએ ને, તો દીવા જેટલા બને એટલા ઓર્ગેનિક દીવા આપણે કરીએ અને એનાથી વાતાવરણમાં પણ એક અલગ ચામ આવે છે. દીવાની ગરમીથી જે આપણે કરીએ છીએ, જે આપણે ઓર્ગેનિક તેલ વાપરીને દીવા કરતા હોઈએ છીએ, તો એ ફટાકડા કરતાં એની ડેઝ વધારે બેટર છે. આપના આગલા હવે પ્રોજેક્ટ કયા હશે જેમાં અમને જોવા મળશે જલ્દી જ? જલ્દી જ એક મારી હિન્દી ફિલ્મ રિલીઝ થવાની છે જેનું નામ છે મોદીજી કી બેટી. અનફોર્ચ્યુનેટલી લોકડાઉનના કારણે થિયેટ્રિકલ રિલીઝ ન થઈ શકી, તો હવે મોસ્ટ પ્રોબેબલી ડિજિટલ રિલીઝ થશે એની પણ. અને એ સિવાય બીજા નવા 2-3 ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ છે, અનાઉન્સ થશે. એના માટે આપણે બેસ્ટ ઓફ લક, અને દિવાળી માટે ફરી એક વખત હેપી દિવાળી. થેન્ક યુ સો મચ. અને વન્સ અગેન મારા તરફથી એબીપી અસ્મિતાના તમામ દર્શકોને મારા તરફથી ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છાઓ.